હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજા ને? જય શ્રી કૃષ્ણ. અત્યારમાં આપણે ભાખરી ખાઈને ફ્રી થઈને બેસી ગયા છે અને આપણે અત્યારમાં બનાવવાની છે સાડી. અત્યારમાં જો બારે સાડીનું આગમન થઈ ગયું છે અને હજી તો અહીં કંઈ સેટઅપ નથી કર્યું. હમણાં મશીન ચાલુ કરશું થોડીક વારમાં. ત્યાં સુધી મમ્મીને મળતા આવી શું કરે છે. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ કઈ નહીં, આ દેશમાં ઘી આવ્યું તે ઊનું કરીને બાવણી ભરી. મમ્મી ભીરી અને આ જો અમારા રસોડાની હાલત. વહેલો વ્લોગ લેવીને એટલે સાફ સફાઈ બાકી હોય અને આ દેશમાંથી આપણે છાશ આવી ગઈ છે અને રીંગણ. તો ચાલો આપણે હવે સાડી બનાવવાની છે. આજ બપોરનો કઈ નવીન પ્લાન છે કે એનું જ છે? રોટલી શાક ને એવું જ છે. રોટલી શાક મારી માટે 11 છે. તો આ મમ્મી આ જગ્યા થાય એવું તો શેરો બેરો બનશે. 11 નું વ્રત છે આજનું. રાજકરાન લોટનો શેરો બનવા માંડ્યો છે. આજે એકાદશીનું વ્રત છે ને એટલે ડાયરેક્ટ બાટલામાં છો. બાટલો ખાલી કરી નાખ્યો છે. ઘી ઘટશે કા? અલગ બાટલો ગરમ પાણીમાં બાટલો વળ દેવાય તો નીકળી જાય ઘી કા? ચટણી ખૂટી ગઈ હે. બવણી બી રીતે બાટલામાં જ કાઢે છે. બવણીમાં જ લેતા ફાવે ને રાખી ધરી છે. ગેસ બંધ થઈ ગયો. બંધ કર્યો હતો પછી આ સોટી જાય ને ઘી કાઢવા જાય છે. રાજગરાન લોટનો શેરો દર 11 છે. રવિવારે ચાલુ જ હોય કા? હા, ખાવો એટલે આ બનાવ્યો. આમાં ગરમ છે કઈ ચલાય છે બે ગોળ ગાળવાનું છે. ગરમ પાણીમાં હા, બે ગેસે કામ ચાલુ. હવે ગોળ આમાં નથી સેવ થોડોક તાર ઘી બહાર નીકળી ગયું. કેટલો કલાવાનો? હજી તો કાસે છે, શીખવા થાય. બધું જે બનાવ્યું એમાં ફીણ તો આવે જ તે કા? એ તો ઘી આવે જ છે એટલે. હવે ગળી લઉં. એ આમાં નખાતું જાણે શેકાઈ ગયો લોટ હવે. હા, બારું ન આવે ઉડે લે. હલવાય છે એટલે એવું થઈ જાય છે. બધું બહુ સ્પીડમાં કરવાનું હોય ને એટલે કા? ના, હલવાઈમાં હાંસી મેકી દે. પકડી ન હોય કે ફાવે નહીં હાંસી ને પકડતા. થઈ ગયો. હા, થોડીક વાર રહેવા દેવાનું છે. વેફર ને ગાંઠિયો તળેલો પડ્યો જ છે હા, અને શેરો લેવાનું. થઈ ગયો રેડી. 3 મિનિટમાં તો શેરો થઈ ગયો રાજકરાનો તૈયાર. થોડો હોય એટલે ફટાફટ થઈ જાય. હાલો હાલે ટેસ્ટ કરી લે કેવો છે. આપણે છે જમવામાં રીંગણા બટેટાનું શાક, વટાણા, રોટલી
અને દેશમાં થાવેલી સાસ. ઓહ, આપણી સાડી બની ગઈ છે ફાઇનલી. જો બધા થપ્પા લાગી ગયા. અને આ નવું કામ આવી ગયું છે રેણિયા કટિંગનું. આજ કાજુ કતરી આવી છે. ચાલો હવે આપણે રેણિયા કટિંગ કરવા બેસવાનું છે. ખુશાલી આ બંડલ બાંધે એટલે આપણી જગ્યા હશે. મારી મમ્મી આમ કરે, મને એમ ન ફાવે. આપણે પાટિયું જોવે. થોડુંક સ્ટેન્ડ ઊંચું રહે. અને હું કયો કલર લઉં? પિંક કલર લઈ લઉં. આ આવડો આ સારો છે, આ લવેન્ડર જેવો. આ લઈ લઉં. તોય કલર તો જોઈ ને. તારો પીળો કલર છે. સારો કલર હું બનાવી નાખું. પછી આ દૂજા કલર છે ને તારે બનાવવાનો. અને મારું રેણિયું તો આવું સાદું છે એટલે એક કલર જ બનશે. તારું જો ખુશાલી કેટલા રેણિયાથી કામ કરીશ તું? ખુશાલી ખારશીને શેકી નાખે પછી રસોઈ ચાલુ કરી દે. હું ખુશાલી તો ખારશીને શેકવા જશો. હા, સિંગના દાણા શેકવાના છે ને ખુશાલી કરી નાખે. મને ઓલું તે કીધું તે મને ભૂલાઈ ગયું. હા, મારે ખજૂર લેવા જવાનું છે ને ટોપરું લેવા જવાનું છે. ભૂલાઈ ગયું. હાલો પછી કામ કરશું. હવે પેલા એ કામ કરી નાખું. 1 કિલો ખજૂર લાવું ને 30 રૂપિયા ટોપરું. 2 કિલો ખજૂર ને 30 નું ટોપરું. ચાલો હવે આપણે એ કરી નાખીએ. જો અહીંયા બંડલ 2, અહીંયા 3, 250 લાવજે ને. 250 ટોપરું લાવું. ઓકે. ખુશાલી ઠળિયા કાઢી નાખે ને કા ખુશાલી ખજૂરના. ચાલો આપણે ટોપરું લઈ આવીએ હવે. ચાલો બધા મેગી ખાવા અત્યારે. જો આપણે ખજૂર ને ટોપરું લેવા ગયા હતા ને એ લાવ્યા છે 2 કિલો ખજૂર ને 250 ટોપરું. બિસ્કિટ તો ભૂલાઈ ગયા. મેરી ગોલ્ડ. ચાલો હાલો બધા મેગી ખાવા. મમ્મી આજે જઈતી ને ઓલું લેવા ખજૂર ને આપણે તે રસ્તો બંધ થઈ જાય. ભૂંગળા આવી ગયા. ત્યાં બધી ભૂલાઈ ના કરી દીધી. મને આવીને તરત કેવું હતું પણ મને ભૂલાઈ ગયું. મને એમ થતું હતું મારે કંઈક કહેવાનું છે, કંઈક કહેવાનું છે. અત્યારે યાદ આવ્યું હું કહેવાનું છે ને. એ તો રોડ બને છે તો આવે એમાં શું ને, આગળ તો બને એમ આગળ ન આવે. પણ હવે ઓલા પુલ પાસે હાલે એવું થઈ ગયું છે. થઈ ગયું ને પપ્પા તેમ રોજ હાલીને જાવ. થઈ ગયું ને અત્યારે આ લેવું થઈ ગયું છે. તો તમે અત્યારે સત્સંગમાં જાઓ કે ગાડી લઈને જાઓ કે ગાડી નથી લેવું? ગાડી હાલે એવું છે. તો ગાડી લઈને જવાય ને. હાલીને જવાય. કાલ બંધ થઈ જાય. ખાલી ઓછી થાય. મારે પછી હાડી એક વધુ બનાવવું મોઢું જાવ તો હાલે ને. પપ્પા બોલે છે પણ વારો ન આવવા દે. કાલ પાછો બંધ થઈ જાય. હા, આણકોર કામ ચાલુ થવાનું ખાડી વટીને. આપણી બાજુ પછી તો આપણા ગેટ પર બહુ ટ્રાફિક થશે કાલથી. તો હવે બધે રસ્તા બંધ. આખા સુરતમાં બધે ખાડીનું જ કામ હાલે છે. ગટર લાઈનનું, ખાડીનું નહીં. ખાડીનું વર્ષોથી હાલે છે. હા, ખાડી તો વર્ષો હાલે. 2 વર્ષ થયા અહીં મકાન ખાલી કરીને છે આમાં લખાઈ દીધું. તમે સત્સંગમાં જાશો ને જ્યાં પ્રસાદી લઈને ન હોય ત્યાં રેડિયા કટિંગ કરીશું. હોય ને એમ. ત્યાં તો આખું બંડલ પૂરું થઈ જાય ને. ને કલાકની બાકી 4 હાડી નીકળે છે. તો તારે ખોટો ટાઈમ ન કરાય. કલાકની 4 નહીં 6-7 નીકળી જવાય. તારથી નીકળે. આ જો મેં કેવું સેટઅપ કર્યું. ટબ લાવ્યા હોય એક તો પછી આ પાટિયા વેચી તાર જેમ અમને ફાવે એમ ન કરાય. આમ હકાય જાય આમ હાથ લઈ જવાય ડિઝાઇન તો ઉકલે. આમ રેણી વાટી ને તો એમ કર્યું ને તો પછી ત્યાં બળી જાય છે કપડા. ખબર છે ને? કપડા થોડા બળી જાય. હવે તાર કેટલા કપડા તે
આડું નાખી દીધું હવે ન ફાટે આડું નાખી દેવાય આમાં તો અઘરું કામ છે આ ટીપા પડે આ નીચે પટ્ટો આવે ને ઈ ઓલો આવે રબર નો ઈ બળે ને એટલે ટીપા પડે કરે ને પપ્પા આવી રીતે આમ ટીપા પડે લોંદા જમણ આ બધે ટીલકા પડી ગયા એ માથે પડ્યા ને દાજી ખરગોલા પડી ગયા આમાં ભાવ શું છે ભાવ તો સારો છે એટલે નો વાંધો આવે ઓલા કરતા વધારે છે નહીં એનો ઈદ હોય ને વધુ થોડા આપે કોઈ હે પણ આમાં ગામ કરતા જ વધુ આપે તમે સત્સંગમાં જાઓ ને પ્રસાદી લઈ આવો હા હાલો પ્રસાદી ખાવા તો આપણે બેઠા છીએ પછી દેજી 12 વાગે મળશે હો કેટલા વાગ્યા 9 વાગ્યા આવતી જાવ સાડી પૂરી કરવા દે એક બચ્ચે જાય ને 12 વાગ્યા લગી રેલી કરવી આ સાડી કાઢીશ ઘણી એટલી આઠાડી તો બંધ થઈ ગયો લાયો ઈ રેણનો દે એટલે આ બંધ થઈ જશે ધગાઈ ઘડીક ધગાઈ એને નથી હાલતો આ હાસીને બંધ થઈ ગયો કેમ એમ ખબર જો કાપ ભૈયાનો પ્રોગ્રામ કરો ને ભજીયા ખાવા બેઠા ભૈયા ખાવા મેથી કાલની એની ભાજી થઈ ગઈ ખવાય તોડીને 4 કરીશ પપ્પા મને છે ને તમારા હાથના ભજીયા બહુ ભાવે જે હું બનાવી દે કાલ કાલ તો કાલ આવી છે કાલમાં રવિવાર રહ્યો કે ને ના ના મારા પપ્પા બનાવી દેતા હોય ને તો ખાવા છે સત્સંગમાં આવીને પછી બનાવશું ખાઈ રે બે વાગે ખાઈ ના ના સપનામાં ખાઈ લેવી ને કા પપ્પા આઈ તો બનાવી દે 12 વાગે તો આવશે 12 12:30 તે લોટ 4 રાખજે ને પછી પાડવાનો જ રહે મને નથી ખબર ભજીયા કયો લોટ આવી મંચુરિયનમાં કયો લોટ નાખ્યો હતો મમ્મી દેવ હતા કા નાની હતી પેલું વેલું મંચુરિયન બનાવ્યું હતું એને બાજરાને નાખ્યા બાજરાનો નતો નાખ્યો તો બધા બહુ મંચુરિયન કરતા તે સુરત થી બાપુજી ને આવ્યા ને એને આપણા ઘેર મંચુરિયન કર્યું મને બહુ ભાવ્યું હતું તે મમ્મી ની બધે વાડીએ ગયા હતા ને તે કોબી પડી હતી તે મેં કોબી ખમણી ને એમાં ઓલો લોટ નાખી દીધો શેનાનો લોટ નાખીને ગોળી પાડતી ઘરે આવી ને તો વઘારીને તૈયાર હોત કે નાખી પછી મમ્મી મેં મંચુરિયન બનાવ્યું પણ બાપુજી એને મોટી મમ્મી બનાવ્યું હતું ને એવો સ્વાદ નથી આવતો મારી મમ્મી એ ચાખ્યું તેને તરત ખબર પડી ગઈ કે આ શેનાનો લોટ છે પેલું મંચુરિયન બનાવ્યું હતું કા તો એ કેટલું હાથનું કેમ કઈક ભણતી હતી 9મું ભણતી હતી 9મું હા 9મું ભણતી હતી મંચુરિયન બનાવી હતી 9મું 8મું હમણાં આવે જાતી હતી 8મું કે 9મું ભણતી રસોઈ બનાવવા મને બહુ મજા ન આવે તને વિડિયો જોવા મજા આવે રસોઈ બનાવવા મજા ન આવે ને મશીન લઈ દેવા જોઈએ રસોઈ બનાવવાના મારી જ લઈ જાવ તમારે વેત હોય લઈ જાવ એ લઈ દેવાનું છે ઓટોમેટિક લોટ નાખે એટલે રોટલી આવે નાખે એટલે ગળી આવે બારા રીંગણું નાખે એટલે સીધું શાક બનીને આવે એવું જ મશીન આવે જ નહીં માં ઘરે જાઉં ત્યાં લઈ વાસણ ધોવાનું મશીન અમેરિકામાં વાસણ ધોવાનું મશીન અહીંયા નહીં તો હે ને ક્યાંક મશીન લઈ દે એવો મશીન લઈ દેવો જ ને મશીન તો તમે લઈ જશો ને આથી બગડી ગયું હોય ત્યાં ન લઈ જવું પડે એટલે પહેલેથી જ તે જોઈ લેવાનું મશીન લઈ દે કે નહીં હા આપણું રેનિયા કટિંગનું કામ હવે પૂરું થઈ ગયું છે કેટલી બની છે આજની
14 ને 20 20 ને આ 14 એટલી જ બને ને 5 વાગે લીધી હતી 34 બની. અમારી સત્સંગમાં વહી ગઈ નકર બની જાત. તો આ પ્રસાદી લાવ્યા છે એટલે પડી ગઈ એક ચોકલેટ. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.